फर्स्ट क्वेश्चन रकम बोलो का fx बराबर हाँ x square 0 less than equal to x less than equal to 3 પછી नीचे 3x 3 less than equal to x less than equal to 10 જે વ્યાખ્યાયિત છે ठीक है ठीक છે તો અને સંબંધ g અને gx equal to अच्छा g આપેલું છે ચલો gx is equal to શું છે x square 0 less than equal to x less than equal to less or equal to 2 अच्छा અને 3x 2 less than equal to x less than equal to 10 ठीक है ये છે તો સાબિત કરો કે f એ વિધેય છે અને g વિધેય નથી જો હવે આપણે બકા ચેપ્ટર 2 માં છે ને સૌથી પહેલા કાર્ટેશિય ગુણાકાર ચૂમ ચૂમ કે મારવા એકને પકડી બધાને ફટકારવાનું એટલે ક્રમયુક્ત જોડ બનાવવાનું તો કાર્ટેશિય ગુણાકાર વિશે શીખી ગયા પછી કાર્ટેશિય ગુણાકાર ના કોઈ પણ ઉપકરણને શું કહેવાય સંબંધના પ્રકાર કેટલા છે ત્રણ એક એક સંબંધ અનેક એક સંબંધ અને એક અનેક સંબંધ પછી એક એક સંબંધ અને અનેક એક સંબંધને આપણે શું કીધું વિધેય બોલો એક એક સંબંધ અને અનેક એક સંબંધને આપણે વિધેય કીધું તો એક એક સંબંધ અને અનેક એક સંબંધને વિધેય કહેવામાં આવે છે હવે અહીંયા કહે છે કે f હવે આપણે જો f માં ચકાસણી કરીએ તો હવે સૌથી પહેલા આપણે f માટે વાત કરીએ f માટે ચલો હવે એનો પ્રદેશ છે તો x બરાબર આપણે 0 લઈએ તો f0 બરાબર 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 પછી તમે x બરાબર 1 લો જો બકા આ જે છે ને fx બરાબર x2 અહીંયા તમે આ fx બરાબર x2 માં x ના બદલે 1 મૂકો ડાબી બાજુ તો જમણી બાજુ તમારે 1 મૂકવું જ પડે નેચરલ વસ્તુ છે કારણ કે મેથ્સ માં કોઈ પણ ક્રિયા તમારે બંને બાજુ કરવી પડે તમે યોગ વિયોગ લો તો ડાબી બાજુ યોગ વિયોગ લો તો જમણી બાજુ લેવું જ પડે એ તો એક માઇન્ડસેટ કરવાનું છે તમારે કરશો નહીં એમ ડાબી બાજુ આપણે જે કામ કરીએ ડાબી બાજુ માની લો કે 2 ઉમેરીએ તો જમણી બાજુ ફરજિયાત ઉમેરવા પડે ડાબી બાજુ 3 બાદ કરો તો જમણી બાજુથી 3 બાદ ફરજિયાત કરવા પડે ખ્યાલ આવે છે તો 3 બાદ કરો તો જમણી બાજુથી 3 બાદ ફરજિયાત કરવા પડે કહેવાનો મતલબ કે જે કામ ડાબી બાજુ કરીએ જમણી બાજુ કરવું પડે હવે આ 0 થી 3 માટે fx બરાબર x2 છે બોલો 0 થી 3 માટે શું છે 0 થી 3 માટે શું છે બોલો fx બરાબર x2 છે તો fx બરાબર x2 છે એટલે 0 થી 3 માટે fx બરાબર x2 છે એટલે 0 થી 3 વચ્ચેની જેટલી કિંમતો છે 1 લઉં 2 લઉં ને 3 સુધી આ fx બરાબર x2 માં કિંમત મૂકવાની પછી 3 થી 10 સુધી x ની કિંમત 3 ના જેટલી અથવા 3 10 કરતા અને 3 કરતા મોટી અને 10 ના જેટલી અને 10 કરતા નાની હોય તો fx બરાબર 3x લેવાનું ચલો હવે x બરાબર 2 લેતા x બરાબર 2 લેતા f2 પણ 2 સ્ક્વેર 4 થશે ચલો x બરાબર 3 લેતા f3 3 સ્ક્વેર 9 થશે પણ x બરાબર 3 લેતા અહીં તમે જોઈ લો હવે આ બંને વસ્તુને આપણે જોવા જેવી છે કે અહીંયા પણ x બરાબર 3 છે અને અહીંયા પણ x બરાબર 3 છે x બરાબર 3 બંને જગ્યાએ છે બોલો x બરાબર 3 x બરાબર 3 બંને જગ્યાએ છે એટલે હું x બરાબર 3 માટે fx બરાબર
3x નો પણ મારે ઉપયોગ કરવો પડે તો f3 3x એમાં પણ 9 આન્સર આવે છે બરાબર છે એટલે અહીંયા 3 માટે 9 મળે છે બંનેમાં અહીંયા પણ 9 મળે છે અહીંયા પણ 9 મળે છે કોઈ ચિંતાનું કારણ નથી આન્સર બંનેમાં સેમ જ આવે છે 9 નો બરાબર છે ચલો હવે x બરાબર 4 લેતા तो 12 મળે છે x બરાબર 5 લેતા f5 3 into 5 15 મળે છે x બરાબર 6 લેતા હવે આ જે છે આ છે આપણને આન્સર મળે છે જોઈ લો તમે અહીંયા 0 માટે 0 મળે છે 1 માટે 1 મળે છે 2 માટે 4 જવાબ મળે છે 2 લેતા 4 મળે છે ને આન્સર ભાઈ સમજો છો ને બોલો 3 લેતા 9 મળે છે બંનેમાં 3 લેતા 9 મળે છે 4 લેતા 12 મળે છે 5 લેતા 15 મળે છે 6 લેતા 18 આવી રીતે આગળ વધીશ તો મારા ખ્યાલથી તમે 7 લો ખાલી એવી રીતે મનમાં ખાલી થિંકિંગ કરી લો વિચારી લો કે ભાઈ 7 લેતા 21 મળશે કારણ કે આ x ની કિંમતો 3 થી 10 વચ્ચે હોય તો આપણે આનો ઉપયોગ કરીશું કે નહીં 3x માં કિંમત મૂકીશું કારણ કે આપણને બે fx આપેલા છે સમજો કેટલા fx આપેલ છે બતા દે બોલો fx કેટલા આપેલા છે 2 તો બે fx આપેલા છે ને એક શું છે બોલો તમે એક શું છે x2 બીજો 3x એટલે બે fx આપે છે પણ જે x ની જુદી જુદી કિંમત માટે આપણે ઉપયોગ કરવાનો છે ખબર પડી કે x ની જુદી જુદી કિંમત માટે એનો ઉપયોગ કરવાનો છે તો બે fx આપેલા છે અને આ x ની કિંમતો મૂકવાથી આપણને અહીંયા એક એક સંબંધ મળે છે કેવો સંબંધ મળે છે તો એક એક સંબંધ મળે છે એક સંખ્યા x ની એક કિંમત માટે fx ની એક કિંમત મળે છે માટે કયો સંબંધ કહેવાય બોલો બકા એક એક સંબંધ હોવાથી f એ બોલો વિધેય છે કારણ કે એક એક અને અનેક એક સંબંધને વિધેય કહેવામાં આવે છે હવે આ જ વસ્તુ હવે તમારે જાતે આનું તમારે જાતે કામ કરવાનું છે જો હવે આ જે છે સેમ ચલો અહીંયા વિચારો બોલો આનું અર્થઘટન કરો ચલો 0 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ ટુ નું અર્થઘટન કરો 0 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ ટુ નું અર્થઘટન કરો x ની કિંમત 0 છે 2 છે અથવા 0 અને 2 ના વચ્ચે છે ચલો fx બરાબર શું છે fx બરાબર શું છે x2 છે ચલો x ની કિંમત 2 અને 10 વચ્ચે છે x ની કિંમત 2 અને 10 ના વચ્ચે હોય બરાબર છે તો fx બરાબર શું છે 3x બે ક્વેશ્ચન સમજ્યા તમે લોકો રકમ ને સમજ્યા કે નહીં ચલો હવે તમે x ની કિંમતો મૂકો આ જે x ની કિંમતો છે ને એને fx માં મૂકીએ ને આપણે તો સંબંધ ચેક થશે બરાબર છે ચલો x ની કિંમત 0 મૂકો તો 0 મળે ચલો 1 મૂકો તો 1 મળે 1 મૂકો તો 1 મળે 2 મૂકો તો 4 અહીંયા 2 નો વર્ગ 4 છે પણ અહીંયા પણ x બરાબર 2 લઈ શકાય ને આ અહીંયા પણ x બરાબર 2 છે ને અહીંયા પણ x બરાબર 2 છે આ બંને શરત જુઓ તમે તો બંનેમાં x બરાબર 2 છે એટલે x બરાબર 2 બંનેમાં મૂકી શકાય જો હું x બરાબર 2 અહીંયા મૂકીશ તો શું આન્સર આવશે g2 બોલો x બરાબર 2 મૂકીશ તો શું આન્સર આવશે g2 0 1 2 તો નથી લખતો પણ g2 2 સ્ક્વેર = 4 આવશે અને બોલો g2 અહીંયા પણ મૂકવું પડશે ને તો હવે આ શું થયું હજુ આગળ જઈ શકાય છે બકા આ રીતે હજુ આગળ જઈ શકાય છે પણ અહીંયા શું થયું બોલો એક અનેક સંબંધ
એક અને એક સંબંધ થયો કારણ કે બે લેવાથી બે એક જ કિંમત છે, એના લેવાથી આપણને બે જુદા જુદા આન્સર મળે છે 4 અને 6. સમજ્યા? ફ્લોચાર્ટ થી સમજાવું તમને, ફ્લોચાર્ટ દોરવો હોય તો દોરી શકાય. અહીંયા આપણે બે લીધું તો 4 પણ મળે છે અને 6, એટલે બે લેવાથી 4 મળે છે અને બે લેવાથી 6 પણ મળે છે. બોલો, બે લેવાથી 4 અને 6 બંને મળે છે તો કયો સંબંધ થયો? હા, કયો સંબંધ છે? બોલો, માટે એક અને એક સંબંધ છે, એટલે x ની એક કિંમત બે માટે gx ની બે એટલે અનેક કિંમત મળે છે અને માટે આ કયો સંબંધ કહેવાય? હોવાથી જી વિધેય નથી. ખબર પડી? જો દાખલા નંબર 3 માં આવે પ્રદેશ નક્કી કરવાનો દાખલો છે. પ્રદેશ નક્કી કરવાના દાખલા તમને શીખવાડેલા છે. એમાં fx બરાબર શું છે? બોલશો ભાઈ એકવાર, fx બરાબર શું છે? x square plus 2x plus 1 upon x square minus 8x plus 12. ચલો હવે આના અવયવો પાડીએ. fx is equal to હવે આનું શું થશે? x plus 1 whole square x minus 6 x minus 2 થશે. x minus 6 x minus 2 અવયવ પડશે. 6 દુ 12 6 ને 8 બરાબર છે. તો 6 દુ 12 6 ને 2 8 આ અવયવ પડશે. હવે તમે અહીંયા વિચાર કરવાનો છે કે આપણે આનો પ્રદેશ નક્કી કરવાનો છે. પ્રદેશ નક્કી કરવા માટે x ની કિંમતો નક્કી કરવાની. જો હું અહીંયા ખાલી x બરાબર 6 લઉં ને તો છેદ 0 થશે. x બરાબર 6 લેવાથી આ 0 થશે. 0 ગુણ્યા ગમે તે શું થાય? 0. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે તો શું થાય? ઇન્ફિનિટી. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે તો શું થશે? ઇન્ફિનિટી. આ યાદ રાખવાનું છે બકા. a/0 બરાબર ઇન્ફિનિટી. અને કોઈ પણ સંખ્યાના છેદમાં ઇન્ફિનિટી આવે તો 0 થઈ જાય. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે તો ઇન્ફિનિટી. અને કોઈ પણ સંખ્યાના છેદમાં ઇન્ફિનિટી આવે તો 0 થઈ જાય. બરાબર છે? એટલે અહીંયા x બરાબર 6 લેતા fx ની કિંમત ઇન્ફિનિટી મળે છે, એટલે અવ્યાખ્યાયિત મળે છે. ઇન્ફિનિટી નો મતલબ કરીશું આપણે અવ્યાખ્યાયિત, કશું કહી શકાય નહીં. સમજો બરાબર? ઇન્ફિનિટી એટલે શું? કશું કહી શકાય નહીં. એના વિશે કશું ના કહી શકાય. અવ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત. ઇંગ્લિશમાં ઇન્ફિનિટી કહેવાય, અવ્યાખ્યાયિત કહેવાય ગુજરાતીમાં. એટલે કશું ના કહી શકાય. તો 6 લેવાથી fx ની કિંમત ન મળે. બરોબર છે? પછી બીજું શું લેવાથી ન મળે? તમે વિચારી શકો છો બીજી કઈ કિંમત લેવાથી fx મળે એવું નથી? 2 લેવાથી. કારણ કે જો 2 લેશો તો આ કિંમત 0 થશે. 2 2 0 0 ગુણ્યા ગમે તે શું થઈ જશે? 0 થઈ જશે ને. એટલે 2 લેવાથી પણ fx ની કિંમત ન મળે. અચ્છા, બીજી કોઈ પણ કિંમત લેશો તો fx ની કિંમત મળશે. હવે -1 લેશો તમે -1 તો અંશ 0 થશે. -1 + 1 0 0 upon ગમે તે 0 થશે. ખ્યાલ આવે છે? એટલે અહીં તમે એવું લઈ શકો છો, અહીંયા એવું લખી શકાય કે ભાઈ x બરાબર 2 લેતા fx ન મળે. બીજું કે x બરાબર 6 લેતા fx ન મળે. બાકી x ની કોઈ પણ કિંમત માટે
fx મળશે માટે x belongs to r. આપણા માટે મોટા મોટો ગણ કયો છે બતા તો r n z q r c. પણ હજુ c નું ભણવાનું બાકી છે. કયા ચેપ્ટરમાં ભણવાનું છે આપણે c વિશે? પાંચમા ચેપ્ટર સંકર સંખ્યાઓનો ગણ c. સંકર સંખ્યાઓના ચેપ્ટર પાંચમા ચેપ્ટરમાં ભણવાનું છે. એટલે અત્યારે હાલ આપણા માટે મોટા મોટો ગણ કયો છે બોલો r. એટલે x ની કિંમત કોઈ પણ લઈ શકાય તો r ની કોઈ પણ કિંમત લઈ શકાય. ખાલી કોને ના લઈ શકાય? 2 અને 6. એટલે આપણે 2 અને 6 ને ગણમાં લખી બાદ કરી. ખ્યાલ આવે છે? તો જો હવે ત્રીજો દાખલો પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાનો હતો. ચોથામાં પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાનો છે. આમાં પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાનો છે. આમાં x belong to r છે એટલે x ની કિંમત r છે એટલે પ્રદેશ આપેલો છે અને વિસ્તાર નક્કી કરવાનો છે. ઓકે, તો x ની કિંમત પ્રદેશની કિંમત અને fx ની કિંમત એટલે વિસ્તાર. યાદ રાખજો, x ની કિંમત પ્રદેશની કિંમત અને fx ની કિંમત વિસ્તારની કિંમત. હવે અહીંયા x બરાબર તમે કોઈ પણ કિંમત લઈ શકો છો. તો x બરાબર 0 લેતા f0 f0 બરાબર √0 -1. 0 -1 નો આન્સર નહીં મળે. એટલે 0 -1 એટલે -1 ને -1 નું વર્ગમૂળ ના મળે ને એટલે ના મળે, શક્ય નથી. ચલો હવે x બરાબર 1 લઉં તો √1 -1. चलो x बराबर 2 लઉં તો हाँ x बराबर 2 લઉં તો √2 -1 એટલે શું આન્સર આવશે બોલો? 1 प्लस और माइनस 1 આવે. प्लस और माइनस 1 એ લખાય કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ હોઈ શકે. કારણ કે -1 નો વર્ગ 1 થાય છે, +1 નો વર્ગ પણ 1 થાય છે. એટલે 1 નું વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ 1 થશે. ચલો x બરાબર 3 લેતા હવે અહીંયા આન્સર મળશે બકા. આપણે વર્ગમૂળને દૂર કરીએ ને પછી પ્લસ ઓર માઈનસ કરવાનું. વર્ગમૂળને દૂર કરો પછી પ્લસ ઓર માઈનસ કરવાનું. બરોબર છે ભાઈ? 4 નું વર્ગમૂળ દૂર કરો ને પછી પ્લસ ઓર માઈનસ કરવાનું. પ્લસ ઓર માઈનસ કરીએ. ઓકે, સારું. હવે હું શું કહું છું તમને, આવી રીતે આગળ જઈ શકાય છે? હવે આમ આગળ જશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંથી ઉપર જશો તમે x ની કિંમત 0 લેવાથી આન્સર નથી મળતો, પછી 1 લેવાથી 0 મળે છે. એટલે 1 કરતા નાની સંખ્યા લેવાથી નથી મળતું ને, તો 1 કરતા નાની સંખ્યા હજુ લો તમે -1, તો -1 લો તો -1 -2 થાય. એટલે વર્ગમૂળમાં -2 મળે ના મળે. એવી રીતે -2 લો તો હજુ આગળ જાઓ તો -2 લો તો વર્ગમૂળમાં -2 -1 એટલે -3 નું વર્ગમૂળ શક્ય નથી. -3 લો તો -4 નું વર્ગમૂળ શક્ય નથી. ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. બોલો, ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. અને ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી એટલે અહીંયા આપણે શું કહી શકીએ? બરાબર છે, x ની કિંમત એક કરતા નાની લઈ શકાય નહીં. બરાબર છે, 1
કરતા નાની લેવાથી ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી એટલે ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે છે એટલે શક્ય મળતું નથી બકા ન મળે થાય શું થાય એટલે x ની કિંમત 1 કરતા નાની લઈ શકાય નહીં अब x ની કિંમત 1 કરતા નાની ના લઈ શકાય એટલે x belongs to શું થશે 1 અથવા 1 કરતા મોટી લઈ શકાય સમૃદ્ધ વિવૃત અંતરાલમાં 1 લઈ શકાય 1 લેવાથી જવાબ મળે છે 0 જુઓ કે 1 લેવાથી જવાબ 0 મળે છે એટલે 1 લઈ શકાય છે એટલે 1 લઈ શકાય છે એટલે x ની કિંમત શું લઈ શકાય 1 to infinity સમૃદ્ધ વિવૃત અંતરાલમાં 1 to infinity ચલો હવે આપણે fx ની કિંમતો વિચારો fx ની કિંમતો આ fx ની કિંમતોનો જે જવાબ મળે એનો વિસ્તાર કહેવામાં આવે છે fx ની કિંમતોનો જે જવાબ મળે છે એને વિસ્તાર કહેવામાં આવે છે તો fx ની કિંમત શું લઈ શકાય છે fx ની કિંમત શું લઈ શકાય છે તો fx ની કિંમત શું મળે છે એટલે 0 અથવા 0 કરતા મોટી મળે છે અથવા 0 કરતા એટલે આ શું થયો બોલો પ્રદેશ fx ની કિંમત fx ની કિંમત એટલે વિસ્તાર અને x ની કિંમતને પ્રદેશ કહેવામાં આવે છે ચલો એ રીતે બકા અહીંયા મોડવાળામાં હવે x ની કિંમત તમે શું લઈ શકો છો બોલો 0 લેશો તો એ જ પ્રોબ્લેમ થશે x બરાબર 0 લેતા f0 0 minus 1 એટલે મોડમાં -1 નું બંધ થઈ જાય ને માનાંક એટલે ધન મૂલ્ય દર્શાવી છે બકા એટલે મોડમાં -1 શું થઈ જશે 1 થઈ જશે બરાબર છે એવી રીતે x બરાબર 1 લેતા zero बराबर છે 2 લેતા ટૂંકમાં x ની કિંમત તમે ગમે તે લઈ શકો છો જો -1 લેશો તો -1 વિચારો x ની કિંમત જાતે બીજી 3 4 વિચારો તો વિચારો આ રીતે 3 લો -1 લેવાનું રહી ગયું 3 લેતા બોલો આમ લઈ શકાય છે x ની તો તમે કોઈ પણ કિંમત આમાં લઈ શકો છો બરાબર છે x ની કિંમત કોઈ પણ લઈ શકો છો ને બકા તમે મૂકો કે તમે કિંમત જાતે મૂકો x ની કિંમત -10 મૂકો તો એ જવાબ મળે છે તમને -10 લેવાથી -10 -10 -1 એટલે -11 તો માનાંક શું થાય +11 એટલે જવાબ મળી જાય છે એવું તો થતું નથી કે fx ના મળે x ની કોઈ કિંમત લેવાથી એવું બનતું નથી એટલે x માટે તો કોઈ મર્યાદા નથી x ની કિંમત તો ગમે તે લઈ શકાય છે હવે fx ની કિંમત જોઈ લો
0 અથવા મોટી મળે છે. તો fx ની કિંમત 0 અથવા 0 કરતા મોટી મળે છે એટલે તમારો પ્રદેશ છે ને x ની કિંમત અને વિસ્તાર આમ લખી શકાય r પ્લસ બધી ધન સંખ્યાઓ યોગ 0. પડી ખબર? હવે આ રીતે તમે x ની જુદી જુદી કિંમતો લઈને fx નક્કી કરી શકો છો. તો અહીં x belongs to r, x belongs to r હોવાથી પ્રદેશ r છે. x ની કિંમત r છે એટલે પ્રદેશ શું કહેવાય? r બરાબર છે. ચલો x બરાબર -2 લેતા fx. હવે આ fx છે આપણો કોઈ પણ ક્રમયુક્ત જોડ હોય. જો બકા આ ક્રમયુક્ત જોડ છે, ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોના ગણને પ્રદેશ કહેવાય અને બીજા ઘટકોના ગણને વિસ્તાર કહેવાય. પ્રથમ ઘટકોના ગણને પ્રદેશ કહેવાય છે અને બીજા ઘટકોના ગણને વિસ્તાર કહેવાય છે. તો તમે x બરાબર -2 લો તો -2 લેવાથી -2 નો વર્ગ નીચે ઉપર 4 નીચે 5 બરાબર છે. આ સંખ્યા લેસ ધેન 1 મળે બકા? 1 કરતા નાની મળશે. ચલો x બરાબર -1 લેતા તમને સમજાવ્યું પણ ખરું. -1 લેતા બોલો -1 નો વર્ગ (1/2) less than 1. बोलो 0/1 0. चलो 1 लेता જો ક્યાં તો બધી કિંમતો 0 અથવા 1 કરતા નાની મળે છે. જો બકા આ 0 મળી ના, અહીંયા 0 મળી ના, આ શું મળી? બોલો 1/2 એટલે 1 કરતા નાની કિંમત મળી. આવી રીતે બકા તમે કરોડો એક્ઝામ્પલ્સ લઈ શકો છો ને, કરોડો એક્ઝામ્પલ્સ લઈ શકો છો. આમ બરાબર જબરજસ્ત થિંકિંગ કરો, જબરજસ્ત થિંકિંગ કરવાનું, એકદમ સ્પીડમાં દિમાગ ચલાવવાનું બકા. 1/2 સ્ક્વેર ચલો હવે 3 લો તો શું થાય? બોલો આ રીતે આગળ જઈ શકાય છે. 3 લો તો શું થાય? 9/10. હવે 3 લેવાથી શું થાય? 3 નો વર્ગ upon 1 + 3 સ્ક્વેર 9/10 બરાબર છે. તો હવે શું પડે છે? માટે fx ની કિંમત 0 અથવા 1 કરતા નાની મળે છે. માટે fx belongs to સમૃદ્ધ વિવૃત અંતરાલમાં. આ સમૃદ્ધ વિવૃત અંતરાલમાં 0 થી 1 આવશે. બરાબર છે? ઓકે. હવે જો ભાઈ આના પછીનો છે દાખલા નંબર 12 છે એ ગણવાનું છે. એ બરાબર શું છે? એ બરાબર 9 10 11 12 13 છે. f from a to n છે તો પ્રદેશ a છે.
પછી સૂત્ર લખવાનું fn બરાબર n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો અવયવ પાડવાના, એમાંથી મોટા મોટી અવિભાજ્ય સંખ્યા લેવાની. એ તો આવડે છે ને. દાખલા તરીકે 6 ના અવયવ 2 ગુણ્યા 3, 2 અને 3 6 ના અવયવ થયા. અવયવ એટલે ટુકડા. બોલો અવયવ એટલે ટુકડા. તો અવયવ એટલે ટુકડા એટલે 6 ના ટુકડા થશે 2 અને 3. એમાં 2 અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે, પણ એમાં મહત્તમ કોણ છે, મોટું કોણ છે? 2 અને 3 માં 3 છે ને, એટલે આન્સર શું આવશે? 3. એવી રીતે તમારે એનો વિસ્તાર નક્કી કરવાનો છે, તો એ જાતે ગણવાનો છે.